ભારત સરકારની ખેડૂતોની સહાય માટેની કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભરી આપવા બદલ 2000ની લાંચ લેતા અંજારની દુધઈ ગ્રામ પંચાયતનો વીસીઈ એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. એસીબીએ જણાવ્યું કે ફરિયાદી તેઓના માતા પિતા દ્વારા વારસાઈમાં મળેલી જમીનના ખેડૂત ખાતેદાર હોવાથી ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહાય મેળવવા માટે દુધઈ ગ્રામ પંચાયતના વીસીઈનું કામ કરતા પૃથ્વીરાજસિંહ હિંમતસિંહ સરવૈયાને ફોર્મ ભરી આપવાનું કહ્યું હતું. પૃથ્વીરાજસિંહ હિંમતસિંહ સરવૈયાએ ફોર્મ ભરી આપવા 2000 રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી નાણાં આપવા ઈચ્છતો ના હોય તેમણે પૂર્વ કચ્છ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જેના આધારે એસીબીએ છટકું ગોઠવી આરોપીને લાંચની માંગણી કરી નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ પીઆઈ ટી.એચ. પટેલે આ સફળ ટ્રેપ ગોઠવી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.